આજે તો ઘરનાઓને બધાને મન થઈ ગયું છે કે ચટપટું અને જોરદાર કટલેટ ખાઈએ. જે વરસ પહેલાં કરેલી તો થોડું તો ડર લાગતો હતો કે કરી નાખું અને તૂટે નહીં. તો મેં લઈ લીધા છે વેજીટેબલ્સ, ગાજર છે, મરચાં છે, બીજા મિક્સ વેજીટેબલ જે તૈયાર છે ફ્રોઝન એની સાથે હું લઈ લઈશ લીલો મસાલો, એટલે કે ધાણા, મરચાં, આદુ, ધમધમાટ, જેનો સ્વાદ વધી જાય એકદમ જોરદાર. લઈ લીધું છે બધું એની અંદર સ્મેશ કરેલા વેજીટેબલ્સની અંદર. હું લઈ લઈશ થોડા એવા ચીલી ફ્લેક્સ, સ્વાદ વધારવા માટે, કલર વધારવા માટે. લઈ લઈશ મસાલિયાના બધા મસાલા, જરાક એવું નિમક, જરાક એવી મરચાંની ભૂકી, જરાક એવી હળદર, તમે જે પણ નાખવા માગતા હોય, ગરમ મસાલો બધું નાખીને, તજ લવિંગની પિંચ એવો મસાલો, હિંગ જરાક એવી, આ બધો મસાલો નાખીને બનાવી નાખશું જોરદાર કટલેટનો સ્વાદ. એનું બાઇન્ડિંગ માટે મેં લઈ લીધું છે 1 ટેબલ સ્પૂન સૂજી. 1 ટેબલ સ્પૂન સૂજી સાથે મેં લીધી છે ચણાનો લોટ. 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ થઈ ગયો ને બાઇન્ડિંગ. એની સાથે મેં લઈ લીધા છે પૌવા. પૌવાને કેમ ભૂલાય ભાઈ, પૌવા નાખીને બાઇન્ડિંગ કરી નાખ્યું જોરદાર. બટેટા ન નાખો અને દાળ નાખો તો દાળથી પણ બહુ જ સરસ બનતી કટલેટા. બ્રેડ ક્રમ્સ અને તલે એની શોભા વધારી નાખી. મન થઈ ગયું પહેલાં તો હું જ ઉતરતું ચાખી લઉં. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો આ ચેનલને.